સહપંથી ભાઈઓ અને બહેનો, એક કેલેન્ડર જોતો હતો. એ કેલેન્ડરમાં સારા સારા સુવિચાર વાંચતો હતો. વાંચતા વાંચતા એક સુવિચાર પર મારી નજર એકદમ સ્થિર થઈ ગઈ. એ સુવિચાર મને બહુ ગમ્યું. એ સુવિચાર હું અવારનવાર દોહરાવું છું. એ સુવિચાર અવારનવાર યાદ કરું છું. सुविचार છે, माचिस की तिली का सिर होता है, माचिस की तिली का सिर होता है, मगर दिमाग नहीं होता है, मगर दिमाग नहीं होता है, इसलिए वह थोड़े से घर्षण से जल उठती है. वे थोड़े से घर्षण से जल उठती है. हमारे पास सिर भी है और दिमाग भी है. हमारे पास सिर भी है और दिमाग भी है, फिर भी हम छोटी सी बातें पर उत्तेजित क्यों हो जाते हैं. फिर भी छोटी सी बातें पर उत्तेजित क्यों हो जाते हैं. આપણી પાસે માથું પણ છે અને દિમાગ પણ છે, બુદ્ધિ છે. માચિસની કાણીમાં શિર છે પણ દિમાગ નથી. થોડું ઘર્ષણ થાય તો તરત જ જલી ઉઠે છે. આપણી પાસે બુદ્ધિ હોવા છતાં પણ આપણે શું કામ ઉત્તેજિત થતા હોઈશું. નાની નાની વાતમાં તરત જ આપણામાં ચકમક ચાલુ થઈ જતી હોય છે અને ગુસ્સો પેદા થતો હોય છે. તો મારે અત્યારે ગુસ્સા બાબતમાં થોડી વાત કરવી છે. વાત તો બહુ સહેલી છે. ગુસ્સો ન કરવો જોઈએ એવી શિખામણ આપવી પણ એકદમ સહેલી છે. પણ ગુસ્સો આવે ત્યારે ગુસ્સાને આવવા ન દેવો અને એના પર કડક ચોકી પેરો રાખવો. આ ગુસ્સા બાબતની વાત જેટલી કહેવી સહેલી છે એટલી કરવી અઘરી છે. એક દાદાજી તીર્થયાત્રા માટે ગયા હતા. તો ઘરે પોત્રો અવારનવાર ઘરવાળાઓને પૂછે કે બાપુજી દાદા ક્યાં ગયા છે. તો ઘરવાળા કહે બેટા એ જાત્રા કરવા ગયા છે. જવાબ મળી જાય એટલે છોકરો કામમાં પડી જાય. વળી યાદ આવે દાદા ત્યારે ફરી ઘરવાળાને પૂછે કે દાદા હજી નથી આવ્યા, દાદા ક્યાં ગયા છે. ઘરના વડીલો એ છોકરાને જવાબ આપે કે દાદા જાત્રા ગયા છે. તો ફરી પ્રશ્ન ક્યારેક વધારે પૂછી લે કે દાદા જાત્રા કરવા ગયા છે, આટલા દિવસ થઈ ગયા, તો એ આવશે ક્યારે. તો ઘરવાળા કે આવવા જોઈએ. હવે જાત્રા શું કામ ગયા છે, ત્યાં શું કરશે. કાલી ગેલી ભાષામાં જ્યારે આ પોત્રો પ્રશ્ન કરે ત્યારે જવાબમાં ઘરના લોકો કહે એ ભગવાનની યાત્રા માટે કરવા ગયા છે, ત્યાં ભક્તિ કરશે અને કાંઈક જાત્રા કરતા કરતા છોડી આવશે, વસ્તુ ત્યાગી આવશે. તો એ કાલી ગેલી ભાષામાં છોકરો ઘરના લોકોને કહે બાપા શું ત્યાં છોડી આવશે. આપણા બાપા તો ભૂલકણા છે, ચશ્મા છોડી આવશે. આવી રીતે ઘરના લોકો સાથે દાદા બાબતમાં પ્રશ્નોત્તરી થતી અને ક્યારેક ક્યારેક બહુ જ સહેલાઈથી એ નાનો બાળક કાંઈ કંઈ પણ દેતો હતો. મતલબ કે એ તો મજાકમાં કહેતો હશે. આમ સમય જતા દાદા જાત્રા કરીને પાછા આવ્યા. છોકરો દાદાને મળ્યો
અને પ્રશ્ન પૂછ્યો કે દાદા ક્યાં ગયા હતા? બેટા જાત્રા કરવા ગયો હતો. ભલે ભલે. રમતમાં પડ્યા પછી ફરીને એને પૂછવાની ઈચ્છા થઈ. ફરી દાદા પાસે આવી કરી અને પૂછે છે, દાદાજી દાદાજી ક્યાં ગયા હતા? કે જાત્રા કરવા ગયો હતો. દાદાજી જાત્રા કરવા ગયા, ભગવાનની ભક્તિ કરી તમે, તો છોડ્યું શું ત્યાં? ચશ્મા ભૂલી આવ્યા? દાદા કે ના બેટા, જાત્રા કરી અને એની સાથે સાથે યાદગીરી રૂપે હું ગુસ્સો ત્યાં છોડતો આવ્યો છું, ચશ્મા નહીં. છોકરો સાંભળી લે છે. વળી થોડી વાર થઈ ન થઈ ત્યાં દાદાજી પાસે આવી કરી, દાદાજીની દાઢીમાં હાથ નાખી કરી અને દાદાજીને પૂછવા લાગ્યો, દાદાજી દાદાજી તમે જાત્રા કરવા ગયા હતા, ચશ્મા તો ભૂલી નથી આવ્યા, ગુસ્સો છોડી આવ્યા છો? કે હા હા, ગુસ્સો છોડી આવ્યો છું. આ પોત્રો થોડી વારે દાદાજી પાસે આવી કરી અને આ જ પ્રશ્ન કરે કે દાદાજી દાદાજી તમે ગુસ્સો છોડી આવ્યા? કે હા બેટા, હા ગુસ્સો છોડી આવ્યો. ઘડીએ જ્યારે પોતરાએ આ પ્રશ્નો કર્યા ત્યારે દાદાજીને એકદમ ગુસ્સો આવી ગયો અને પોતાને કે છાનો માનો બેસ, હવે ઘડીએ એની એ વાત ન પૂછ. ગુસ્સો છોડ્યા પછી પણ ગુસ્સો આવી જતો હોય છે અને એટલે જ દરેક ધર્મમાં માણસને સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે ક્રોધ ન કરવાની સૂચના આપવામાં આવે છે. ક્રોધ ખરાબ છે એ વિષયમાં વિશદ વિશ્લેષણ કરી માણસને સમજાવવામાં આવે છે અને ક્રોધ ક્યારે આવી જાય એની કાંઈ જ ખબર પડતી નથી. માણસે નક્કી કરેલું હોય કે આજથી મારે ક્રોધ નથી જ કરવું, છતાં પણ ગમે તે સંજોગ પેદા થયા પછી અને ગમે તે નિમિત્ત મળ્યા પછી દ્રઢ સંકલ્પ પણ, ક્રોધ ન કરવાનો દ્રઢ સંકલ્પ પણ માણસનો હટી જતો હોય છે અને માણસ ક્રોધ કરતો થઈ જાય છે. ક્રોધ ન કરવા બાબતમાં આપણે ઘણું સાંભળ્યું છે, ઘણું વાંચ્યું છે, ઘણું વિચાર્યું છે અને ક્રોધની જ્યારે વાત આવે ત્યારે એની સામે ક્ષમા શબ્દ આવતો હોય છે. ક્રોધ ન કરો અને ક્ષમા ધારણ કરો. અને એવું એક સૂત્ર પણ બોલવામાં આવે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ મર્દોનું કામ છે, ના મર્દોનું કામ નથી. ના મર્દ લોકો ક્રોધ કરે અને મર્દ લોકો ક્ષમા ધારણ કરે. મહાભારતમાં વાત આવે છે કે અશ્વત્થામાએ પાંચાલોનું વધ કર્યું અને દ્રૌપદીને ખૂબ આઘાત લાગ્યો. પાંડવો પૈકી ભીમે નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો કે પાંચાલોનું વધ કરનાર એ વેરીને જ્યાં સુધી હું મરેલો કે જીવતો ન પકડું ત્યાં સુધી મારું ભીમ નામ નહીં. કૌરવની છાવણીમાં ભીમ ગયા. સમય કસમય કૌરવની છાવણીમાં ગયા પછી પાંચાલોનું વધ કરનાર અશ્વત્થામાને ભીમ પકડી લાવે છે, દ્રૌપદી પાસે રજૂ કરે છે. 5 પુત્રોનો આ હત્યારો છે, બોલ હું એને શું સજા કરું? એ વખતે જે દ્રૌપદીજીએ કીધું પાંચાલીએ, એ ખરેખર જીવનમાં વણી લેવા જેવી વાત છે. દ્રૌપદીજી ભીમને કહે છે કે પુત્ર વિયોગે હું અત્યારે સબળી રહી છું. પુત્રનો વિયોગ કેટલો ભયંકર હોય છે એની પીડા હું અત્યારે અનુભવી રહી છું. કોઈના પુત્રને પીડા પહોંચાડી કરી આવો પીડાકારી અનુભવ મારે કોઈને કરાવવો નથી.
હું ક્ષમા કરું છું. આ શૂરવીરનું કામ છે. 5 દીકરાઓની હત્યા કરનાર વ્યક્તિ સામે ઉભેલો હોય છતાં એની સામે જરા માત્ર પણ દ્વેષ રાખ્યા વિના એ દુશ્મનને ક્ષમા આપવી, એ ક્ષમાનું ઉદાહરણ ખરેખર જ્વલંત ઉદાહરણ રહેલું છે. અને આવી ક્ષમા જેને તેને શોભતી નથી, શૂરવીરોને જ શોભે છે. બહાદુરો જ આવી ક્ષમા ધારણ કરી શકે છે. બાયલાઓનું કામ નથી આવી ક્ષમા માટે. અને ક્ષમાને શાસ્ત્રમાં દરિત્રી કહી છે. દરિત્રી એટલે પૃથ્વી. બહુ સહન કરે છે, ઘણું જ સહન કરે છે. અને એટલે જ એને પૃથ્વી દરિત્રી કહી. એમ કહેવાય છે કે મહાભારતમાં એવો ઉલ્લેખ બતાવ્યો અને એવું કહેવાયું કે દુષ્ટોનું બળ હિંસા, મહાભારત કહે છે. રાજાઓનું બળ દંડ, સ્ત્રીઓનું બળ સેવા, ગુણવાનોનું બળ ક્ષમા. અને જ્યાં સુધી વ્યક્તિમાં વેર ન સમે અને જ્યાં સુધી ક્રોધ ન સમે ત્યાં સુધી વ્યક્તિ ક્ષમા ધારણ કરી શકતી નથી. ગુણવાનોનું એ બળ છે ક્ષમા. અને સોરી કહેવું તો સહેલું છે, પણ ક્ષમા દાખવવી જરાય પણ સહેલી નથી. અને ક્રોધ કોઈ કરતો હોય એની સામે, ક્રોધ કર્યા પછી આપણને કોઈ નુકસાની કરતો હોય એની સામે ક્ષમા ધારણ કરવી એ જેવા તેવાનું બિલકુલ કામ નથી. ભગવાન મહાવીરે ક્રોધને ભભૂખતી આગ કહી છે. પુરાણ ક્રોધને નરકનું દ્વાર કહે છે. કુરાન ક્રોધને શેતાન કહે છે. બાઇબલ માણસ માત્રને ખાક કરનારું જ્વાળામુખી કહે છે. આ ક્રોધ માણસના સદગુણોને બાળીને ભસ્મીભૂત કરી નાખતો હોય છે. અને ક્રોધ જ્યારે પણ જીવનમાં આવે, ક્રોધ જ્યારે પણ મનમાં પેદા થાય ત્યારે બાહ્ય શક્તિઓ પણ કેટલીક બળી જતી હોય છે. એક વ્યક્તિ શાંત છે એનું જીવન તમે જોજો, અને એક વ્યક્તિ પડે નાની નાની બાબતો પર ગુસ્સો કરે છે એનું તમે જીવન જોજો. નાની નાની બાબતો પર ગુસ્સો કરનાર વ્યક્તિનું જીવન જરાક આપણને અસ્થિર લાગશે. એની શક્તિઓ ક્ષીણ થયેલી દેખાશે. પણ જે માણસ શાંત હશે એનું જીવન શાંત સરોવર જેવું હશે. જ્યારે જ્યારે પણ વ્યક્તિને ક્રોધ આવતો હોય છે ત્યારે જુદી જુદી 4 પ્રક્રિયાઓ થાય છે. એમાં પહેલી પ્રક્રિયા, ગુસ્સો આવે ત્યારે આવેશની પ્રક્રિયા ચાલુ થાય. ઉંમરને કારણે, સ્થિતિને કારણે, ધન વધારે હોય એને કારણે વ્યક્તિ ગુસ્સો કરતી હોય છે. ઉંમર સામેવાળાની નાની હોય એની મોટી હોય, અને મોટી ઉંમર વાળા નાની ઉંમર વાળા પર ઘણી વખત ગુસ્સો કરે. આ ઉંમરને કારણે ગુસ્સો આવે. પછી સ્થિતિ, કોઈકની સ્થિતિ કેવી હોય, કોઈકની સ્થિતિ કેવી હોય. સક્ષમ હોય એ સક્ષમ ન હોય એના પર ગુસ્સો કરે.
કોઈ ધનને કારણે ગુસ્સો કરે, સામાન્ય વ્યક્તિ બિચારી આર્થિક રીતે નબળી હોય અને એની પાસે ધન વધારે હોય તો આ કારણે પણ ઘણી વખત વ્યક્તિ આવેશમાં આવી જતી હોય છે, ગુસ્સો કરતી હોય છે. ઉંમરની દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ, આવેશ આવતો હોય છે ઘણી વખત સાસુને વહુ પર. વહુ માટે સાસુજી શું વિચારે મનમાં, મેં જેટલા વર્ષો કાઢ્યા છે અને મને જેટલો અનુભવ રહેલો છે એટલો અનુભવ મારી વહુને નથી. એટલે આ રીતે ઉંમરને કારણે ઘણી વખત વ્યક્તિ પર ગુસ્સો કરતી હોય છે. ગુરુ શિષ્ય પર ગુસ્સો કરે, પિતા પુત્ર પર ગુસ્સો કરે, થોડી પ્રતિકૂળતા આવતા પણ ગુસ્સો પેદા થતો હોય છે, આવેશમાં વ્યક્તિ આવી જતો હોય છે. આ પહેલી પ્રક્રિયા. પછી બીજી પ્રતિક્રિયા ગૂંગણામણ થાય. ગુસ્સો આવે ત્યારે વ્યક્તિને એક પ્રકારના ગૂંગણામણનો અનુભવ થાય અને ગૂંગણામણનો અનુભવ થયા પછી માણસ અકળાય એકદમ. બોલી શકવાની ક્ષમતા ન હોવાને કારણે એ અંદરને અંદર ડંખ રાખે અને બદલો લેવાની મનમાં ધારણા રાખે. ત્રીજી પ્રક્રિયા ગુસ્સો આવે ત્યારે કે માણસ અંદરને અંદર જ્યારે રઘવાય અને અસ્થાયી અવસ્થા હોય, અસહાય અવસ્થા, આ અસહાય અવસ્થાને કારણે અને ગુસ્સો સરખી રીતે પ્રગટ ન થતો હોવાને કારણે માણસ પછી રડી લેતો હોય છે, રડતો હોય છે. તો આ કારણે પણ આ ત્રીજી પ્રક્રિયા થાય છે, રુદનની પ્રક્રિયા. અને ચોથી ક્રોધની પ્રક્રિયા છે શાંત્યા તિરેક. આ વસ્તુ મહાપુરુષોમાં આવતી હોય છે. ક્રોધ કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો એની સામે ક્રોધ કરવાને બદલે શાંતિ ધારણ કરે, ઝેરને ઘટઘટાવી જાય. આપણે મહાપુરુષોને એટલા માટે જ યાદ કરીએ છીએ કે એમની સામે ક્રોધ કરનારા ઘણા વ્યક્તિઓ હતા, પણ કોઈની સામે એમણે ક્રોધ નથી કર્યો, શાંતિ અપનાવી છે. તો જેને સુખ જોઈતું હોય, આનંદ જોઈતું હોય, એ ક્રોધને દૂર કરે, ક્ષમાને ધારણ કરે. ઓમ શાંતિ.